હેલો એવરીવન. તો આમાં સ્વાધ્યાય 1.2 નો પહેલો દાખલો આપણે સોલ્વ કરીશું. બરાબર, સૌથી પહેલા આપણે રકમ જોઈ લઈએ શું કહેવા માંગે છે. શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે એટલે કે કેટલા દિવસ થયા? ટોટલ 4 દિવસ. વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા 4 દિવસ સુધી ત્યાં ટિકિટ વેચવામાં આવી એની સંખ્યા કેટલી છે? અનુક્રમે કેટલી છે? 1094, 1812, 2050 અને 2751 છે. તો તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. તો ચાલો, એકદમ ઈઝી છે. તમારા બધાના માઇન્ડમાં આવ્યું હશે કે આ ટિકિટોની સંખ્યા શોધવા માટે આપણે શું કરવું પડે? એકદમ ઈઝી, સરવાળો કરવો પડે. તો ચાલો આપણે કરી લઈએ સરવાળો. પહેલા દિવસે વેચાયેલ ટિકિટની સંખ્યા કેટલી છે? 1094. કેટલામાં દિવસે? ફર્સ્ટ ડે. બરાબર, ફર્સ્ટ ડે ની ટિકિટ. પછી કેટલી છે? 1812. કયા દિવસની? સેકન્ડ ડે ની ટિકિટ. બરાબર. પછી ત્રીજા દિવસે કેટલી વેચાણી? પ્લસ ત્રીજા દિવસે વેચાણી 2050. આ કેટલામાં દિવસની? થર્ડ ડે ની ટિકિટ. અને ફોર્થ ડે કેટલી વેચાણી? 2751. આ ચોથા દિવસે. બરાબર, ચોથા દિવસની ટિકિટ. તો આને સોલ્વ કરવા માટે આનો સરવાળો કરીએ. એકદમ ઈઝી. ચાલો, 4 ને 2 6 ને 1 7, 9 ને 1 10, 10 ને 10 20, 20 ની 0 વધી 2, 8 ને 2 10 ને 7 17 નો 7 વધી 1, 1 ને 2 ને 3 ને 4 5 6 7. તો ટોટલ ટિકિટ વેચાયેલી છે કેટલી? શું પૂછ્યું તમને? કે 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટની સંખ્યા કેટલી છે? 7707. 4 દિવસમાં વેચાયેલ કુલ ટિકિટ. 4 દિવસમાં વેચાયેલી કુલ ટિકિટ 7707. તો ચાલો હવે ક્વેશ્ચન 2. બરાબર છે. શું કહે છે ક્વેશ્ચન 2 આપણને? શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. એક શેખર છે જે ક્રિકેટ ખેલાડી છે. બરાબર, ફેમસ છે થોડો. તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં, હવે એને જેટલી ટેસ્ટ મેચ રમી છે એટલી મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે. એને કેટલા રન બનાવ્યા અત્યાર સુધીની બધી મેચમાં થઈને? ટોટલ 6980 રન બનાવેલા છે. તો તે કુલ 10000 રન પૂર્ણ કરવા માંગે છે. એટલે એની અત્યાર સુધીમાં જેટલી મેચ રમી એમાં એને 6980 રન બનાવી લીધા છે. અને એને કેટલા રન કરવા છે? હજી એને કેટલા રન પૂરા કરવા છે? 10000 રન પૂરા કરવા છે. તો હવે 10000 રન પૂરા કરવા માટે કેટલા રન ઘટે એ આપણે ગોતવાનું છે. તો ચાલો, આના માટે શું કરવું પડે? સીધું મગજમાં આવે, બાદબાકી કરવી પડે. તો ચાલો જોઈએ આપણે કેટલા રન પૂરા કરવા છે? 10000. અને અત્યાર સુધીમાં કરેલા કેટલા છે? એણીએ 6980. ચાલો, તો આની બાદબાકી કરીએ. બાદબાકી કઈ રીતે થશે? 0 માંથી 0 જશે તો 0. ચાલો, 0 માંથી 8 જશે તો ના જાય. તો શું કરવું પડે? અહીંયા લેશું દસકો. 10 માંથી 8 જાય તો 2. હવે અહીંયા દસકો લીધો તો અહીંયા શું આવશે? 9, કારણ કે 0 ની બાજુમાં 0. તો 9 માંથી 9 જશે તો 0. હવે અહીંયા પાછો 0 આવી ગયો તો જશે નહીં. તો પાછો દસકો લેવો પડશે. અહીંયા લેશું દસકો. 10 માંથી 6 જાય તો 4. અને આ કપાઈ જશે ને અહીંયા થઈ જશે 0. ચાલો, તો એને કેટલા રનની જરૂર છે? હજી 4020. હજી જો એ 4020 રન કરશે તો એના 10000 રન પૂરા થઈ જશે. ચાલો, હવે ક્વેશ્ચન 3. આપણે પહેલા આની રકમ સમજી લઈએ. ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત અને તેના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા હતા.
સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી, એટલે જે વ્યક્તિ ચૂંટણીમાં જીતીને આવી છે એ વ્યક્તિના ટોટલ કેટલા મત હતા? તો કે 5,77,500. એ વ્યક્તિને કેટલા મત મળ્યા? તો કે આટલા 5,77,500. અને જે એની સામે ઊભો તો વ્યક્તિ પ્રતિસ્પર્ધી, એટલે જે સામેના પક્ષમાં ઊભી હતી જે વ્યક્તિ, એને કેટલા મત મળેલા હતા? તો કે 3,48,700 મત મળ્યા. અને જીતી ગયેલા વ્યક્તિને આટલા મત મળ્યા. તો શું ક્વેશ્ચન પૂછ્યો છે કે તો સફળ ઉમેદવારે કેટલા મતની સરસાઈથી ને, એટલે કે સરસાઈથી મતલબ કે કેટલા મત એને વધારે મળ્યા અને એ ચૂંટણી જીતી ગઈ, જે વ્યક્તિ જે જીતેલી છે એ. તો આ ગોતવા માટે આપણે શું કરવું પડે? બાદબાકી, કે આને કેટલા મત વધારે મળ્યા એ આપણે ગોતવાનું છે. ચાલો તો બાદબાકી કરીએ. 5,77,500 માઇનસ શું કરશું? 3,48,700. બરાબર છે. તો ચાલો બાદબાકી કરી લઈએ. 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 0 જાય તો 0, 5 માંથી 7 જાય તો 5 માંથી 7 જાય ના જાય તો અહીંયા આવ્યા 15 અને અહીંયા આવ્યા 6. 15 માંથી 7 જાય તો 8. ચાલો 6 માંથી 8 જાય તો કે ના જાય તો અહીંયા આવ્યા 16 અને અહીંયા આવશે 6. 16 માંથી 8 જાય તો 8, 6 માંથી 4 જાય તો 2 અને 5 માંથી 3 જાય તો 2. તો આ વ્યક્તિને કેટલા મતથી ને જીત મળી? તો કે 2,28,800. એટલા મતથી આ વ્યક્તિને જીત હાસિલ થઈ. થેન્ક યુ. આગળ બની રહેજો. આપણે આગળના દાખલાઓ પણ આગળના વિડીયોઝમાં સોલ્વ કરીએ છીએ.